25 સંખ્યાનો સરેરાશ 30 છે. એક સંખ્યા ભૂલથી 50 ના બદલે 150 લેવાઈ ગઈ છે, જ્યારે બીજી સંખ્યા ભૂલથી 200 ના બદલે 150 લેવાઈ ગઈ છે. તો સાચો સરેરાશ શોધો. સરેરાશનું સૂત્ર છે સરેરાશ કુલ સરવાળો તો કુલ પદનો સરવાળો છેદમાં કુલ પદ. સરેરાશ કેટલા આપ્યા છે? 30 બરાબર કુલ સરવાળો શોધવાનો છે. કુલ પદ કેટલા છે? 25. કુલ સરવાળો કેટલો થશે? 25 × 75 750 કુલ સરવાળો થશે. હવે અહીંયા શું કીધું છે કે એક સંખ્યા 50 ના બદલે 150 લેવાઈ ગઈ, એટલે 750 માંથી 150 ને બાદ કરી નાખવાના અને 50 ને એડ કરી દેવાના. શું થશે? 750 માંથી 150 જાય એટલે 600 પ્લસ 50 એટલે 650 થશે. હવે શું કીધું પાછું? એક સંખ્યા ભૂલથી 200 ના બદલે 150 લેવાઈ ગઈ, એટલે 650 માંથી 150 બાદ કરી નાખો એટલે કેટલા વધશે? 500. અને લેવાની કેટલી હતી? ભૂલથી 200 ના બદલે 150 લેવાઈ ગઈ, એટલે લેવાની 200 હતી, એટલે 200 એડ કરી નાખો એટલે ટોટલ 700 થશે. એટલે કુલ સરવાળો 700 થશે. ત્યારે કુલ પદ કેટલા છે? 25. 5 થી ભાગ કાઓ. 5 × 5 5 × 20 બરાબર 5 તે બધા 5 × 5 5 × 10 5 × 8 40 28 જવાબ આવશે. કુલ પદનો સરવાળો છેદમાં કુલ પદ. કુલ પદનો સરવાળો સાચો કેટલો થાય? 700 છેદમાં કુલ પદ કેટલા છે? 25 ડિવાઇડેડ 28 જવાબ.